નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો તાપી મિત્ર ન્યૂઝ ચેનલ। તો હવે નિહાળીએ સમાચાર વિગતવાર। 1 જાન્યુઆરીના રોજ રાજ્ય સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી વાવ થરાદ જિલ્લો જાહેર કરી થરાદને મુખ્ય મથક જાહેર કરાયા બાદ દિયોદર, કાંકરેજ અને ધાનેરા તાલુકામાં વિરોધના સૂર રેલાયા છે। ત્યારે સતત 15 દિવસથી વિરોધ પ્રદર્શન કરી રહેલ દિયોદર તાલુકાવાસીઓએ ગુરુવારે દિયોદરથી ઓગળજ સુધી વાહન રેલી યોજી બાઇક રેલી સાથે બહોળી સંખ્યામાં તાલુકાવાસીઓ ઉપસ્થિત રહી શક્તિ પ્રદર્શન કરી સરકારની આંખ ખોલવા માટે શક્તિ પ્રદર્શન યોજ્યું હતું। દિયોદર ઓગળ જિલ્લા સમિતિ દ્વારા ગુરુવારે એક સંપ થઈ બહોળી સંખ્યામાં વાહન બાઇક રેલી યોજી મંદિરમાં યજ્ઞ અને ભોજન પ્રસાદ યોજાયો હતો। ભોજન પ્રસાદના દાતા તરીકે નાગજીભાઈ ભુવાજી વિહોતર ફાઉન્ડેશન અમદાવાદ સણાદર દ્વારા લાભ લેવામાં આવ્યો હતો। રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ મનપાની છબી ખરડાઈ છે અને છેલ્લા 1 વર્ષમાં ત્રીજા મ્યુનિસિપલ કમિશનર આવ્યા છે। નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ ચાર્જ સંભાળતાની સાથે જ ખરડાયેલી છબી સુધારવાના પ્રયાસો શરૂ કરી દીધા છે, જે અંતર્ગત તુષાર સુમેરા નવતર પ્રયોગ કરવા જઈ રહ્યા છે, જેમાં વિઝિટર મેનેજમેન્ટ સિસ્ટમ નામની એક ખાસ એપ્લિકેશન તૈયાર કરવામાં આવી રહી છે। આ એપ્લિકેશન દ્વારા નાની મોટી કોઈ પણ સમસ્યાને લઈને કોઈ પણ નાગરિક કમિશનરને મળવા આવે ત્યારે તમામ વિગતો કમિશનર પાસે આવી જશે અને તેમના પ્રશ્નો ગ્રીન, યલો અને રેડ સહિતની જે ચેનલમાં આવતા હોય તે મુજબ પ્રશ્નોના ઉકેલ લાવવામાં આવશે। યાત્રાધામ બેટ દ્વારકામાં સરકારી જમીનો પરના ગેરકાયદેસરના દબાણો દૂર કરવા માટે તંત્ર દ્વારા મેગા ડિમોલેશનની કામગીરી હાથ ધરાઈ છે। આ કાર્યવાહી 6થા દિવસે પણ યથાવત રહી હતી। બેટ દ્વારકામાં ગેરકાયદેસરના દબાણો દૂર કરવાની આ કામગીરી મુદ્દે રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કર્યું છે અને માહિતી આપી છે। તેમણે ડિમોલેશનની કામગીરીનો ડ્રોન વિડીયો પોસ્ટ કરી લખ્યું કે બેટ દ્વારકામાં છેલ્લા 5 દિવસથી દબાણ દૂર કરવાની ડ્રાઈવ ચાલી રહી છે, જે હેઠળ 314 રહેણાંક, 9 કોમર્શિયલ તો 12 ધાર્મિક દબાણો દૂર કરાયા છે। આમ કુલ 335 દબાણો દૂર કરાયા છે અને ₹53 કરોડથી વધુની કિંમતની 1 લાખ સ્ક્વેર મીટર જગ્યા ખાલી કરાઈ છે। વડનગરના ભવ્ય વારસાને સાચવીને બેઠેલી ઐતિહાસિક નગરી વડનગરમાં હવે લોકોને ભવ્ય ભૂતકાળને જોઈ શકશે। વડનગરના 2500 વર્ષના ઇતિહાસને પ્રત્યક્ષ અનુભવવાનો અવસર મળશે। ભારતનું પહેલું આર્કિયોલોજીકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમનું લોકાર્પણ કેન્દ્રીય પ્રધાન અમિત શાહે કર્યું છે। એક્સપિરિયન્સ મ્યુઝિયમની વિશેષતા જ એ છે કે તમને અહીં માત્ર ઇતિહાસ જાણવા નથી મળતો, પરંતુ તેને અનુભવવાની તક મળે છે। ખોદકામ દરમિયાન મળેલા લગભગ 5000 જેટલા પ્રાચીન અવશેષો મ્યુઝિયમમાં ગોઠવવામાં આવ્યા છે। આ પહેલું એ પ્રકારનું સંગ્રહાલય છે કે જેને કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલયે રાજ્યના પુરાતત્વ અને સંગ્રહાલય નિર્દેશાલયના સહકારથી તૈયાર કર્યું છે। મહીસાગરના બાલાસિનોર અમદાવાદ હાઈવે પર લાડવેલ ચોકડી પાસે વહેલી સવારે કારનો અકસ્માત થતાં 4 લોકોના ઘટના સ્થળે મોત થયા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે, જેમાં કારની વચ્ચે ગાય આવી જતા કારે પલટી મારી હતી અને કારમાં સવાર તમામ લોકોના ઘટના સ્થળે મોત થયા હતા અને સાથે સાથે ઓથવાળ ગામના 4 લોકોના એક સાથે મોત થતા ગામમાં પણ અરેરાટી ફેલાઈ ગઈ છે। પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે। મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલી આપ્યો છે। વડોદરા શહેરના અકોટા, દાંડિયા બજાર રોડ, ફતેગંજ અને અટલ બ્રિજ પર બેફામ બનતા બાઇકર્સ ગેંગને છેવટે પોલીસે ઝડપી પાડ્યા છે। 4 બાઇકર્સની અટકાયત કરી 4 બાઇક જપ્ત કરી રાવપુરા પોલીસને સોંપાયા હતા। જાહેર માર્ગો પર બાઇકર્સ ગેંગ આતંક મચાવતો હતો। 105 થી 134 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બેફામ બાઇક હંકારતા બાઇકર્સ ઓવરટેક કરી અન્ય વાહન ચાલકોને અપશબ્દો પણ ભાંડતા હતા। રીલ બનાવવાની હોડમાં ટ્રાફિકથી ભરચક રોડ પર વાહન ચાલકો માટે જોખમ બનતા બાઇકર્સ પોલીસ માટે પડકારરૂપ હતા। જો કે હવે તેમને ઝડપી પાડવામાં આવ્યા છે। રાવપુરા પોલીસે 4 બાઇકર્સ સામે આગળની કાર્યવાહી હાથ ધરી હતી।
વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં ઝાંસીની રાણી સર્કલ પાસે આવેલ આધાર ઓર્થોપેડિક હોસ્પિટલમાં છેલ્લા 1 વર્ષથી નોકરી કરતી 20 વર્ષીય યુવતી હોસ્પિટલમાં જ મેડિકલ ક્લિયરન્સનું કામ કરતા અને હોસ્પિટલમાં રહેતા અશરફ જીણાભાઈ ચાવડા નામના વિધર્મી યુવકે બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ કરી છે. મળતી માહિતી અનુસાર તારીખ 15 મેના રોજ વાસી ઉત્તરાયણના દિવસે યુવતી ફરજ પર હતી. તે સમયે હોસ્પિટલમાં જ વીજ પુરવઠો ખોરવાયો હતો. આ દરમિયાન દર્દીને શિફ્ટ કરવાને બહાને વિધર્મી યુવકે ઓપરેશન થિયેટરમાં આવેલી એક રૂમમાં દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ કરવા યુવતી ગોરવા પોલીસ મથકે પહોંચી હતી. ઘટનાની જાણ થતાં જ ગોરવા પોલીસ મથકનો કાફલો હોસ્પિટલ દોડી ગયો હતો. પોલીસ હોસ્પિટલમાં લાગેલ સીસીટીવી ફૂટેજ સહિતના મહત્વના પાસા તપાસી રહી છે. વડોદરા શહેરના જાંબુઆ પાસે હાઈવે રોડ પર શાકભાજી ભરેલો ટેમ્પો પલટી ગયો હતો. ટેમ્પો પલટી જતા હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અને વાહન ચાલકો અટવાયા હતા. સદનસીબે જાનહાનિ કોઈ થઈ ન હતી. શાકભાજી ભરેલા પોટલા રોડ પર પડ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને ટ્રાફિકને હળવો કરવાની તજવીજ હાથ ધરી હતી. દીકરાની વિધવા વહુએ સાસુને ઘરમાંથી ખેંચીને બહાર કાઢી માર મારતો હોવાનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ ઘટનાને કારણે સામાજિક કાર્યકરે પુણા પોલીસમાં વિધવા વહુ સામે ગુનો નોંધવા માટે અરજી આપી હતી. પોલીસે આ બાબતે એનસી ફરિયાદ લઈ આગળની તપાસ શરૂ કરી છે. 57 વર્ષની દીકરાની વિધવા વહુએ 90 વર્ષની સાસુને માર મારતો વિડીયો જાગૃત નાગરિકે મોબાઈલમાં ઉતારી લીધો હતો. આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકોએ આવી પુત્રવધુ સામે ફિટકાર વરસાવ્યો છે. આ ઘટના પુના ગામમાં માતૃશક્તિ સોસાયટીમાં બની છે. ડ્રીમ સિટીમાં ડાયમંડ બુર્સના ખુલ્લા રસ્તે કાર રેસિંગ કરતા મોટો અકસ્માત થયો હતો. કાર ડિવાઈડર કુદાવીને ઊંધી વળી જતા ધોરણ 12ની એક વિદ્યાર્થીનીનું મોત થયું હતું, જ્યારે 3 ઘવાયા હતા. ચાલક રાહુલ ચૌધરીની ધરપકડ કરાઈ છે અને તેણે નશો કર્યો હતો કે નહીં તેની ચકાસણી કરવા સિવિલમાં સેમ્પલ લેવાયા હતા. ઘવાયેલો રાહુલ વેસુમાં પોદાર રેસિડેન્સીમાં રહે છે. પિતા સુભાષભાઈ કાપડ વેપારી છે. ગુરુવારે બપોરે રાહુલ ક્રેટા કાર લઈ બિલ્ડિંગમાં રહેતા સાહિલ બાવા, શૌર્ય શર્મા તેમજ વેસુમાં આવેલી શિવસાગર રેસિડેન્સીમાં રહેતી દિશા બોખડિયા સાથે ફરવા ગયા હતા. સમિતિની શાળામાં ભણતી દિશા જૈન પોતાના મિત્રો સાથે સફેદ ક્રેટા કારમાં ગુરુવારે સાંજે ફરવા નીકળી હતી. ટ્રાફિક નહિવત અને ખુલ્લા ડ્રીમ સિટી રોડ પર કાર ઓવરસ્પીડમાં દોડતી હતી. કારે ડિવાઈડર કુદાવી સામેના રોડ પર પલટી ખાઈ ગઈ હતી, જેમાં દિશાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. આવા જ મહત્વના સમાચાર નિહાળવા જોતા રહો તાપી મિત્ર ન્યૂઝ ચેનલ અને હા, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.